લાગશો ત્યારે આ એક બચ્યો છે કુરુક્ષેત્રના યુદ્ધમાં એના પિતાને તો તમે મારી નાખ્યા. હવે આ એક અસ્વસ્થામાં બચ્યો છે એની માં કૃપીનું કોણ? એક આ જગતની જનેતા તો હું રડું છું, બીજી જનેતાને ન રડતી કરો ને તો સારું છે. દ્રૌપદી સરસ મજાનું જ્ઞાન અર્જુનને આપે છે. સર્જનની વાત ન કરો તો કાંઈ નહીં, પણ વિસર્જનની વાત તો કરો. મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથામૃતવત્સારસા રોદિમ્ય શ્રુમુખી મારો દિદસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથામૃતવત્સારતા રોદુમ્યા શ્રુમુખી. મારી જેમ આની માને પણ પુત્રના વિયોગમાં તમે રાખશો? દ્રૌપદી દયાની દેવી છે. 5 પુત્રોના હત્યારાને ક્ષમા આપવી અને આદરપૂર્વક છોડી દેવો એ કોઈ નાની વાત નથી. અત્યારની માના દીકરાને સ્કૂલમાં શિક્ષક એક થપ્પડ માર્યો હોય ને તો ત્યાં જઈને કહી આવે, ધ્યાન રાખજો છોકરાને માર ખાવા નથી મોકલતા. 5 પુત્રોના હત્યારાને દ્રૌપદી મુક્ત કરી દે છે કે આને જવા દો તમે. આ દયાની દેવીની વાત છે, અત્યારની નારીની વાત નથી. આવી દયા જો માણસમાં હોય, અત્યારના સમયમાં જો આ દયા હોય ને તો ક્યારેય કોઈ દિવસ કોઈ ઝઘડે જ નહીં મારા વાલા. ભગવાન વેદવ્યાસની કલમ કેટલી મહાન હશે મારા વાલા. આ બાજુ દ્રૌપદી અસ્વસ્થતામાંને માફ કરે છે, એ જ દ્રૌપદી બીજી બાજુ દુર્યોધનને જરાય પણ માફ નથી કરતી. આમાં વીરતાનો ગુણ છે. ખરેખર આ દ્રૌપદી છે એક વિરાંગના નારી છે મારા વાલા. 5 પુત્રોના હત્યારાને માફ કરે છે. કૃષ્ણ જ્યારે સમાધાન માટે હસ્તિનાપુર જાય છે કૌરવોની પાસે, ત્યારે દ્રૌપદી મેલના ઝરૂખામાં ઊભી છે અને પોતાના વાળને આમ ઊંચા કરીને કહે છે, કૃષ્ણ સાંભળ્યું છે કૌરવો પાસે વિષ્ટિ માટે જાઉં છું, સમાધાન માટે જાઉં છું, વાત સાચી છે? હા દ્રૌપદી, હું જાઉં છું સમાધાન માટે. ભલે દ્વારિકાનાથ તમે સમાધાન માટે જાઓ, એમાં મને વાંધો નથી, પણ મને સમાધાન ખપતું નથી હો, યાદ રાખજો. જો સમાધાન કરીને આવ્યા, ભલે મારા ભાઈ થાવ, પણ તમારી હારાવાટ નહીં રહી, સમાધાન ખપશે નહીં મને. કૃષ્ણ કહે છે કે દ્રૌપદી કજિયાનું મોં કાળું કરો, 5 રાજ્યોનું આપે તો કાંઈ નહીં, 5 ગામડા આપે નહીં, સમાધાન તો જોશે જ નહીં. હે કૃષ્ણ, જે દુશાસને ભર સભામાં મારા વાળથી મને ખેંચી અને મારા ચીરહરણ કર્યા છે, જે દુર્યોધને મને ભર સભામાં પોતાના સાથળ દેખાડ્યા છે, એ સાથળને કોઈ યોદ્ધાની ગદા ભાંગી ન નાખે ને ત્યાં સુધી મારે શાંતિ નહીં મળે. અને મેં પ્રતિજ્ઞા લીધી છે, એ દુર્યોધનના ઉરુને કોઈ તોડે નહીં ત્યાં સુધી હું મારા વાળનો અંબોડો નહીં વાળું.
સાંભળો છો દ્વારકાનાથ? ભલે સમાધાન માટે જાઓ, પણ એ સમાધાન મને ખપતું નથી. દ્રૌપદી પોતાના 5 પુત્રોના હત્યારાને ક્ષમા આપે છે, પણ દુર્યોધનને સેજે માફ નથી કરી શકતી. આ હિન્દુસ્તાનની આર્ય નારીની વાત છે. દ્રૌપદીના બોલવામાં ધર્મ છુપાયેલો છે. દ્રૌપદી બધી વાત છે એ ધર્મની વાતો કરે છે. ગીતામાં પણ અર્જુન કહે છે, પૃચ્છામિ ત્વામહે ધર્મ સમૂઢ ચેતા. પૃચ્છામિ ત્વમ ધર્મ સમૂઢ ચેતા. ધર્મ સમૂઢ ચિત્ત થયો છું. હે કૃષ્ણ, તમે મને માર્ગદર્શન આપો. આજના યુવાનો ગીતાનું જ્ઞાન લેતા હોય, ભાગવત કથા થતી હોય ને ત્યાં યુવાનો આવે તો કે આ અમારે કામનું નથી, તો બાપા માળીને કામનું છે. વૃદ્ધ થાય ને પછી અમે સાંભળું છું, અત્યારે અમારા માતા પિતા સાંભળે. પણ મારા વાલા, આ કથા છે આજના યુવાનો માટે છે. વૃદ્ધ થયા પછી આ કથા કાંઈ કામ નહીં આવે. આજના સંતાનો પિક્ચર જોતા હોય, એના માતા પિતા સાથે જાય, ન જોવા જેવા પિક્ચરો સાથે બેસીને જોવે છે. અને જ્યારે દીકરો ગીતાજી લઈને બેઠો હોય, અરે એ મૂકી દે, એ ન વચાય, તારે હજી મોટા થઈને વાંચવાની છે. અરે મારા વાલા, તમારા સંતાનોને ગીતાનું જ્ઞાન આપજો. તમારા સંતાનોને આ ભાગવતનો રોજ એક અધ્યાય માતા પિતા પાસે બેસજો ને તમારા સંતાનને કહેજો કે તું એક આ અધ્યાય વાંચ, એનું જ્ઞાન લેજો. આ વારસો આપજો એને. નહીં તો આ બધા જુગારખાનામાં જશે. નાની નાની ઉંમરે દીકરાઓ દારૂ પી આવતા હોય, બાપ એનો કોઈ ઘરે સાકળ ખખડાવે, મગનભાઈ તમારો છોકરો રસ્તામાં લથડિયા ખાતો હાયલો આવે છે. ત્યારે મગનભાઈ 70 વર્ષની ઉંમરે દીકરાને રસ્તામાંથી ખંભે હાથ નાખીને લઈ આવે. છતાં પણ બાપ એમ કે સુઈ જા મારો દીકરો. ગામ એમ કે તમારો દીકરો દારૂડિયો છે, તો એ બાપ એમ કહેશે કે જેવો છે એવો મારો દીકરો છે. સંતાન તમારું નાનું હોય ને ત્યાંથી એને સંસ્કારનો વારસો આપજો. બીજો વારસો દેવાની જરૂર નથી. એક વાત બહુ સરસ મજાની છે, કહી દઉં તમને. આ ગીતાજીની વાત છે, કહું તમને. કોઈને કહેશો નહીં ને? હે, તમે કોઈને કહી દેશો? એને સાંભળ્યું, હાય નથી કહેતા, ના, અરે આ તો જો કેવા પાણા જેવા છે. જયભાઈ, એક વાત કરવી છે, કહી દઉં? કોઈને કહેવો નહીં ને? હાલો કહું. જો ધ્યાન રાખજો, કોઈને કહેતા નહીં હો. તમને જ કહું છું, તમે બધા અંગત છો ને એટલે કહું છું. વિમલભાઈ કહું? હે, વાત વાત બાર જાય ના, પણ તમથી છુપાવાય ના. વાત જાય પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના, પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના, તમથી છુપાવાય ના. નથી કેવી, તમારી ઉપર ભરોસો નથી. તમે વરી જૈન કોકને અહીંથી નીકળશો એટલે તરત જ કહો કોકને, પાછા કહો. હા કે ના તો કયો. હે, નો કહેતા હો કોઈને. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે
બધા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે બધા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના તમથી છુપાવાય ના. એ વાત બાર જાય ના. આહા ઓહો આહા ઓહો. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. જગતમાં એવો એક દાખલો બતાવો. જગતમાં એવો એક દાખલો બતાવો. એ જગતમાં એવો એક દાખલો બતાવો. જગતમાં એવો એક દાખલો બતાવો. ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો. 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 એ પ્રભુજીની વાણીને વાલાની વાણીને આમ ભગવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. એ તમે બધા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બહાર જાય ના તમને છુપાવાય ના. વાત બાર જાય ના. વાત બાર જાય ના પણ તમથી છુપાવાય ના. વાત બહાર જાય ના તમને છુપાવાય ના. એ તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. એ બીજા કોઈને કહેવાય ના. કોઈને કહેવાય ના. કોઈને. જગતમાં એવો એક દાખલો બતાવો. આ ગીતા અને ભાગવત વાંચીને કોઈ થયો હોય બાવો. માટે સંતાનો તમારા જો ભાગવત અને ગીતાને વાંચતા હોય ને તો એને આ સંસ્કારનો વારસો લેવા દેજો. દ્રૌપદી કહે છે સમાધાન ખપતું નથી. કૃષ્ણ કહે છે કે આ આતતાઈને તો મારવો જોઈએ ને. ભીમસેન પણ કહે છે કે આ અસ્વસ્થામાને મારવો જોઈએ. છેલ્લે કૃષ્ણ કહે છે કે આની શિખા કાપી નાખો એટલે બ્રહ્મ હત્યા પણ નહીં થાય અને એનું બ્રાહ્મણત્વનો પણ નાશ થશે. પાંચેય પુત્રોના ધડનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાન દ્વારિકાનાથ હવે દ્વારિકા જવા માટે તૈયાર થયા છે. ભગવાને પોતાનો રથ તૈયાર કર્યો. બધાએ ભગવાનને બહુ આગ્રહ કરે છે કે હજી થોડા દિવસ રોકાઈ જાવ ને. ભગવાને કહ્યું કે નહીં, હવે હું દ્વારિકા જઈશ. રથ તૈયાર થયું. ભગવાન બધાને મળી અને દ્વારકા જવા તૈયાર થયા છે. એક પગ રથના પૈડા ઉપર મૂક્યો
અને જ્યાં રથને પકડી અને બીજો પગ રથ ઉપર મૂકવા જાય ત્યાં એક સ્ત્રી દોડતી દોડતી આવી છે, કૃષ્ણના ચરણમાં પડે છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં વસ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. કૃષ્ણ બચાવો બચાવો, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ઉદરમાં જે બાળક છે ને એ બાળકનું મૃત્યુ ન થવું જોઈએ. મામે ગર્ભો નિપાત્યતા મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભની રક્ષા કરો. કોણ હતી એ સ્ત્રી? વિરાટ રાજાની દીકરી અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. 7 કોઠાના યુદ્ધની અંદર અભિમન્યુ મરાયો છે. યુવાન વયે ઉત્તરા વિધવા બની છે અને એ દુઃખને જોવા માટે સાસુ એની દ્રૌપદી અને એની સાસુ કુંતા પણ હજી જીવે છે. પાંડવોના માથે કાંઈ દુઃખ ઓછું નથી આવ્યું. નહીં તો કૃષ્ણ જેવો જેનો ભત્રીજો હોય એને દુઃખ હોય? પાર્થ ને કહાઉ ચડાવે બાણ, હવે તો યુદ્ધ જ એ કલ્યાણ. પાર્થ ને કહો કે ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. અસ્વસ્થામાને છોડી દીધા છે. ઉત્તરા દોડતી આવીને ભગવાન દ્વારકાનાથના ચરણમાં પડી. બાજુમાં બળવીર એવા સસરા અર્જુન ઊભા છે, પણ એની પાસે ન ગઈ, ભગવાનની પાસે ગઈ છે. કારણ કે ઉત્તરાને એની સાસુએ સમજાવ્યું છે કે બેટા ઉત્તરા, જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે કોઈના શરણે ન જતી, ભગવાન દ્વારકાનાથને શરણે જજે, તારું કલ્યાણ. કારણ કે આવું શું કામ સમજાયું? એક અનુભવ તો એની માથેથી વીતો હતો કે ભર સભામાં દુશાસન જ્યારે દ્રૌપદીના ચીર ખેંચતો હતો, 5 પાંડવો ત્યાં સામે બેઠા છે, પણ એકેય ઊભો ના થયો. અને ભગવાન દ્વારકાનાથે 999 ચીર પૂર્યા છે. કઈ ફેક્ટરીમાંથી કાપડ લઈ આવ્યો હોય છે? માટે અન્ય આશ્રય ન થવું. જબ લગ ગજબલ અપનું બરત્યો, અપનું બરત્યો, નેક સરો નહીં કા, નેક સરો નહીં કામ. क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा
क्या देखो दर्पण। कागज की तो नाव बनाई, तरती छोड़ी जल में, तरती छोड़ी जल में। कागज की तो नाव बनाई, तरती छोड़ी जल में, तरती छोड़ी जल में। धर्मी 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 पार उतर गए, पापी डूबे पल में। मुखड़ा क्या देखो दर्पण में, क्या देखो दर्पण में। लाज बचाओ कृष्ण सुधारी, लाज बचाओ कृष्ण सुधारी। बीच भैरव में आन पड़ी हूँ, बीच भैरव में आन पड़ी हूँ। हार लगाओ शरण तुम्हारी, पार 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 लगाओ शरण तुम्हारी। मुखड़ा क्या देखो दर्पण में, मुखड़ा क्या देखो दर्पण। ઉત્તરાની ઉપર સંકટ આવ્યું, ભગવાન કૃષ્ણ શરણે આવી, ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર વિરાજમાન થયા। ભગવાન જ્યારે ઉત્તરાના ઉદરસ્થ શિશુનું રક્ષણ કરી અને બહાર નીકળ્યા છે, ત્યારે કુંતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા છે। માં કુંતા ગદગદ થયા, બે હાથ જોડી કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળ્યો, ફૈબા શું કરો છો? હું તમને નમસ્કાર કરું છું। કુંતાજી ગદગદ કંઠે કૃષ્ણની શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા છે। નમસ્યે પુરુષં ત્વામ દ્યસ્મીશ્વરં પ્રકૃતે પરમ, અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બર્હિ વ્યવસ્થિતમ। નમસ્કાર કરું છું કોને? ભત્રીજાને નહીં, દ્વારિકાના નાથને નમસ્કાર કરું છું। વસુદેવ મારો ભાઈ, વસુદેવનો દીકરો, એને હું વંદન નથી કરતી, એ તો મારા પગને પકડે। હું તો દ્વારકાના નાથને વંદન કરું છું। કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ
નંદ ગોપ કુમારાય વાસુદેવ નમોસ્તુતે. હે કૃષ્ણ, તમારી માં દેવકી કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું. કારણ કે દુષ્ટ કંસથી તમે દેવકીની રક્ષા તો કરી, પણ દેવકીના 6 પુત્રોને કંસે જેને મારી નાખ્યા, કંસે એની તમે રક્ષા ન કરી. જ્યારે અમારા ઉપર તો જ્યારે જ્યારે સંકટ આવ્યું છે ત્યારે ત્યારે તમે અમારી રક્ષા કરી છે. અને જ્યારે આ બાબતમાં હું વિચારું છું ત્યારે યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાત ચિરમ સુચાર્પિતા વિમોચિતાહં ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથેન મુહુર્વિપદ્ગણા. હે ઇન્દ્રિયોના સ્વામી, હે ઋષિકેશ, તમે દરેક વિપત્તિઓમાં અમારી રક્ષા કરી છે. કનૈયા, એક વિનંતી કરું છું, જો તારી ઈચ્છા હોય. અરે ફૈબા, તમારે તો આજ્ઞા કરવાની હોય, વિનંતી ન હોય. તમે તો આદેશ કરો. બોલો ફૈબા, શું આપવું? કૃષ્ણ, જો તમે રાજી હોય ને તો એક વરદાન મારે તમારી પાસે માંગવું છે. હા ફૈબા, માગો ને, જે જોઈએ તે આપું તમને. અને સ્નેહાદ કુંતા સ્તુતિ કરે છે કે પ્રભુ, અમારા જીવનને તમે વિપત્તિઓથી ભરી દો, અમારા જીવનને તમે દુઃખોથી ભરી દો. અરે ફૈબા, તમે શું માંગો છો? તમે કહો તે આપું, તમે માંગો એ આપું, પણ આ દુઃખને શું કામ માંગો છો? અને ત્યારે કુંતા કહે છે, વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. હે કૃષ્ણ, મારા જીવનને તમે વિપત્તિઓથી ભરી દો. અને આ શું કામ માંગુ છું? કનૈયા, જ્યારે જ્યારે અમારી ઉપર દુઃખ પડ્યા છે ને ત્યારે ત્યારે તમે અમારી રક્ષા કરવા આવ્યા છો, અને અમને તમારા દર્શન થયા છે ને મારું કલ્યાણ થયું છે. દર્શન તો દુર્યોધનને પણ થયા હતા, પણ એ ભગવાનમાં, કૃષ્ણમાં ભગવાનને નહોતો માનતો. એ તો એક ગોકુળના ગોવાળિયાને માનતો હતો. એ એક વૃંદાવનના કાળિયાને જાણતો હતો. એને ખબર નહોતી દ્વારિકાનાથની. રામચરિત માનસમાં હનુમાનજીને પૂછો કે વિપત્તિ કોને કહેવાય અને સંપત્તિ કોને કહેવાય, ત્યારે એ પણ તુલસીદાસજી લખે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, 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 જબ તબ સુમિરા ભજન ન હોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ, હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, હનુમંત વિપત્તિ પ્રભુ. સમાજ જેને સંપત્તિ માને છે, સંપત્તિ નથી. અને સમાજ જેને વિપત્તિ માને છે ને મારા વાલા, એ વિપત્તિ નથી.
વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ. જેની પાસે પૈસા ન હોય એને વિપત્તિ કહેવાય શું? અને પૈસા હોય તો એને સંપત્તિ કહેવાય નહીં. વિપદઃ વિસ્મરણં વિષ્ણુ સંપન્નારા